નમસ્કાર ખેડૂત મિત્રો, પરબધામ ખાતે આજે આપણે કૃષિ મેળામાં પહોંચ્યા છે. આપણી સાથે ગોપાલભાઈ, ખૂબ જાણીતું નામ અને જેની એક હલ્લો મચાવ્યો હતો, ગોપાલભાઈ આપણી સાથે ઉપસ્થિત. ગોપાલભાઈ, તમે અહીંયા કૃષિ મેળામાં આવ્યા તો ખરેખર તમે શું નોટિસ કર્યું આ મેળાની અંદર? પહેલા તો અષાઢી બીજની બધા શ્રદ્ધાળુઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથજી મહારાજ આપણા બધા ઉપર ખૂબ આશીર્વાદ વરસાવે એવી હું પ્રાર્થના કરું છું. આપણા પરબમાં વર્ષોથી આ પરબનો અષાઢી બીજનો મેળો ઉજવાય છે. લાખો લોકો અહીંયા દર્શન કરવા શ્રદ્ધાથી આવે, પ્રસાદ લે અને પૂજ્ય પરબના પીરના કરશનદાસ બાપુના આશીર્વાદ લઈને જાય છે. આજે આ પહેલી વખત કેવડું સારું કામ પરબ મંદિર તરફથી થયું છે. હવે અહીંયા લાખો લોકો આવે છે અને આ કૃષિ એક્સપો રાખ્યો છે એટલે ભક્તિની ભક્તિ અને કામનું કામ બે ભેગું. કેવડી મોટી વાત છે. બધા આ વેપારી મિત્રો છે, અલગ અલગ ખેતી લક્ષી બધી સાધન સામગ્રી મૂકી છે. કોઈ થ્રેશર લાવ્યું છે, કોઈ પંપ લાવ્યું છે, કોઈ સોલાર પંપ લાવ્યું છે, કોઈ કઈક બીજા બધા ઓજારો. તો એ ખેડૂતો ઓજારો બનાવે છે, માર્કેટમાં વેચે છે. આજે એનું અહીંયા પરબ મંદિરના મેળામાં એક્સપો છે. આવું તો ક્યાંય નથી જોયું. અને તમને આ એક્સપો તમારા વિસ્તારમાં જોઈને તમને કેવો આનંદ? બહુ મજા આવી. હું તો કહું આવું રાખો હજુ એક વખત મોટા પાયે અમારા વિસાવદરમાં ને એમાં. ભવિષ્યમાં આવા પ્રોગ્રામો થતા હોય તો તમે વેપારીઓને અને આવા એક્સપો કરનારા બધા મિત્રોને તમે શું સજેસ્ટ કરશો? એને તો સજેસ્ટ નહીં, વિનંતી કરાય કે તમે જે કરો છો એ અમારા વિસ્તારમાં આવીને કરો તો અમે કઈક સપોર્ટ આપીએ, જાહેરાત માર્કેટિંગ કરીએ અને ખેડૂતોને કઈક સારું સાધન મળે, ઓજાર મળે, ખેડૂતોનું કામ આસાન થાય, ઓછા સમયમાં વધુ ઝડપથી કામ થાય, એવું કઈ પણ સંશોધન કોઈ કરે તો એ અમારા ખેડૂતોને એનો લાભ મળે એવું અમે ઈચ્છતા જ હોઈએ ને. એટલે આ બહુ સારી બાબત છે અને હું બધા આ એક્સપોમાં જેને ભાગ લીધો એ બધી કંપનીઓના જે પ્રતિનિધિ છે એને શુભેચ્છા પાઠવું છું. પરબના પીર બહુ આપે. ગોપાલભાઈ, લાસ્ટ વાત કરીએ તો છેવાડાના ખેડૂતો જે આવા પ્રોગ્રામોથી વંચિત રહેતા હોય, જે લોકોને ખબર જ ના હોય કે આ એક્સપો શું છે, એક્સપો ની અંદર કેવા કેવા પ્રોગ્રામો થતા હોય, કેવી કેવી વસ્તુઓ મળતી, તો ખરેખર છેવાડાના વંચિત ખેડૂત જે હોય એને તમે શું કહેશો કે ભાઈ આમાં આવવાથી શું ફાયદો થાય? આમાં આવવાથી માહિતી મળે કે કેવા કેવા પ્રકારના ખેતી લક્ષી સાધનો, ઓજારો, દવાઓ, બિયારણો, ખાતર અથવા ખેતી લક્ષી શું શું માર્કેટમાં ઉપલબ્ધ છે, કોણ કોણ બનાવે છે, કેવી ક્વોલિટીનું છે, શું ભાવ છે, આપણા માટે કેવી રીતે ઉપયોગી છે, આનો ઉપયોગ કરવાથી ખેડૂતને શું ફાયદો થાય છે, મહેનતમાં કેટલો થાય છે, સમયમાં કેટલો થાય છે, મજૂરીમાં કેટલો ફાયદો થાય, એ બધું અહીંયા આવવાથી જાણવા મળે. એટલે આ બહુ સારી બાબત છે અને એક્સપો તો થતા જ હોય છે. હું કેણા એક્સપોમાં ગયો, પણ ધર્મનો ધર્મ અને કામનું કામ, રોજગારનો રોજગાર, ઈ બહુ મોટી વાત છે. મેં પહેલી વાર જોયું. મંદિરોમાં હું આપણે બધા જાતા જ હોય, પણ ભગવાનની ભક્તિ વત્તા કામ બે ભેગું એક જગ્યાએ. એટલે આ મને એવું લાગે છે કે આ હારો વિચાર આ પરબની ધરતી પરથી આવ્યો છે. એ આખા ગુજરાતના બધા મંદિર સુધી જવો જોઈએ. કેમ કે બધા મંદિરોમાં ઉત્સવ મેળાવડા થતા જ હોય. ક્યાંક નવરાત્રી ઉજવાય, ક્યાંક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાતો હોય, ક્યાંક બીજું આપણે પરંપરા. તો જ્યાં જ્યાં તહેવાર ઉજવાય, મોટા મંદિરો હોય, બહુ મોટા. સોમનાથ બાપા છે, આખો શ્રાવણ મહિનો શ્રદ્ધાળુ આવે. હવે ત્યાં 2000 નો એક્સપો થઈ ગયો હોય તો 2000 સ્ટોલ લાગી ગયા હોય તો શ્રદ્ધાળુઓને ફાયદો થાય ને, ભગવાનના દર્શન, મેળો અને આથી કઈક માહિતી. તો મને એમ લાગે છે કે અમારા આ વિસાવદર ભેસાણ પંથકની આ બળુકી ધરતી પરથી આવો વિચાર આવ્યો. એ કરશનદાસ બાપુ તરીકે કે એને હું તો પ્રણામ કરું છું કે એના સાનિધ્યમાં આવું સારું થયું. અને હવે આખા ગુજરાતના બધા મંદિરમાં આવું થાય ને તો આપણું બહુ સારું ગણાય. મિત્રો, ગોપાલભાઈ સાથે મળ્યા છે. ગોપાલભાઈ ખેડૂત લક્ષી અને ઘણા બધા પ્રશ્નોના આપણા જે જવાબ હતા એને ઉકેલો આપ્યા છે. ગોપાલભાઈ ને મળી અને ખૂબ ખૂબ મજા આવી. ગોપાલભાઈ, અમારા ચેનલ ની અંદર તમે તમારા પ્રત્યે પ્રતિસાદ આપ્યો અને જે એક્સપો નો રિવ્યુ આપ્યો એ બદલ આપનો ખૂબ આભાર. સત દેવીદાસ.